લેક્ચરની અંદર આપણે જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થમાં ઉદ્ભવતી ક્ષતિઓ વિશેની માહિતી જોઈશું. તો સૌપ્રથમ આપણી પાસે પહેલો સવાલ છે કે ઘન પદાર્થમાં અપૂર્ણતા ક્ષતિ એટલે શું, અથવા સ્ફટિકમાં ક્ષતિ કઈ રીતે ઉદ્ભવે છે, શા માટે? તો એની અંદર સૌપ્રથમ વાત કરીએ તો સ્ફટિકમાં અણુઓની ગોઠવણી લાંબા ગાળાની તેમજ ટૂંકા ગાળાની જોવા મળે છે. એટલે કે સ્ફટિકની અંદર લાંબા ગાળાની ગોઠવણી તેમજ ટૂંકા ગાળાની ગોઠવણી જોવા મળે. એમના આધારે આપણે સ્ફટિકને બે ભાગમાં વિભાજિત કરેલા હતા, સ્ફટિકમય પદાર્થ અને અસ્ફટિકમય પદાર્થ. તો એમાં આપણે સ્ફટિકમય પદાર્થ વિશેની વાત કરવાની છે. તો સ્ફટિકમાં અણુઓની ગોઠવણી લાંબા તેમજ ટૂંકા ગાળાની જોવા મળે છે, જેના અનુસાર સ્ફટિક પૂર્ણ હોતો નથી. હવે આપણે જે સ્ફટિકની રચના કરતા હોય છે એ સ્ફટિકની રચનામાં ઘટક કણો જે છે એ ઘટક કણોની ગોઠવણી દ્વારા સ્ફટિકની રચના થતી હોય. હવે આ જે ઘટક કણોની ગોઠવણી છે એ લાંબા ટૂંકા ગાળાની હોય એવું આપણે અહીંયા કીધું. તો આ જે ગોઠવણી છે એ ગોઠવણીની અંદર જ્યારે નાનો સ્ફટિક, ખૂબ જ નાનો સ્ફટિક તૈયાર થતો હોય અને એ ખૂબ જ નાના સ્ફટિકની અંદર ઘટક કણોની જે ગોઠવણી છે એમાં જો આપણને અનિયમિતતા જોવા મળતી હોય તો એના કારણોસર એ ખૂબ જ નાના ભાગના સ્ફટિકની અંદર ખામી જોવા મળતી હોય છે. હવે આવો નાનો સ્ફટિક કે જે સૂક્ષ્મ ભાગ ધરાવે છે એવા અસંખ્ય અણુઓનો સમુચ્ચય થાય અને મોટો સ્ફટિક બનાવે તો એ મોટા સ્ફટિકની અંદર પણ ખામી ખૂબ જ મોટા પાયે આપણને જોવા મળતી હોય છે. તો એમાં લખી દઈએ કે ખૂબ જ નાના ભાગ ધરાવતા સ્ફટિકમાં ઘટક કણોની ગોઠવણીમાં જો ક્ષતિ ઉદ્ભવતી હોય તો તેવા નાના ભાગ ધરાવતા સ્ફટિકના સમુચ્ચયથી મોટો સ્ફટિક ઉદ્ભવે તો તેમાં ક્ષતિ મોટા પાયા પર ઉદ્ભવતી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો ઉદાહરણ આપું તમને કે એક પાણીનો ગ્લાસ ભરી લઈએ. એ પાણી ભરેલા ગ્લાસની અંદર આપણે મીઠું નાખીએ. હવે એ આપણને મીઠાનું દ્રાવણ પ્રાપ્ત થશે. હવે આ મીઠાના દ્રાવણમાંથી મારે ફરીથી મીઠાના સ્ફટિક જોઈએ છે. તો આ પ્રક્રિયા દરમિયાન આ જે મીઠાનું દ્રાવણ છે હું એમને ગરમ કરીશ તો પાણીની વરાળ સ્વરૂપે પાણી દૂર થઈ જશે. તો થોડુંક એવું પાણી બચે તો ત્યાં સુધી આપણે એમને ગરમ કરીશું. હવે એ જે મિશ્રણ પ્રાપ્ત થાય છે એ મિશ્રણને હું ઠંડુ પાડું. તો એ મિશ્રણને ઠંડુ પાડવાની જે પ્રક્રિયા છે એ બે પ્રકારની હોય. એક ખૂબ જ ધીમી હોય અને એક ઝડપી. જો પ્રક્રિયા દરમિયાન તમે જે સ્ફટિક બનવાની છે એનો વેગ તમે ધીમો રાખશો તો એ પ્રક્રિયામાં સ્ફટિકની બનાવટમાં જે ક્ષતિ છે એ ક્ષતિનું પ્રમાણ ખૂબ જ નહિવત જોવા મળશે. પણ જો તમે એ પ્રક્રિયાનો વેગ ઝડપી બનાવશો તો એ પ્રક્રિયા ઝડપી બનવાના કારણે સ્ફટિક બનવાની ક્રિયામાં આપણને ક્ષતિનું પ્રમાણ ખૂબ જ મોટા પાયા પર જોવા મળશે. આથી કહી શકાય કે સ્ફટિકની બનાવટ દરમિયાન આપણે પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો રાખવો પડતો હોય છે. આ ખૂબ જ ધીમો વેગ રાખવા છતાં પણ સ્ફટિક આપણને પૂર્ણતઃ પ્રાપ્ત થતો હોતો નથી. એટલે કે એમની અંદર થોડા ઘણા આંશિક ખામી જોવા મળતી હોય છે. એટલે આની અંદર એક મુદ્દો એડ કરી દઈએ. સ્ફટિકીકરણ પ્રક્રિયામાં વેગ ધીમો
ઓછા પ્રમાણમાં ખામી એટલે કે ક્ષતિ ઉદ્ભવતી હોય છે એટલે કે સ્ફટિક પૂર્ણતઃ હોતો નથી તો હવે નિરપેક્ષ શૂન્ય તાપમાન સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની અવ્યવસ્થાનો માપદંડ એટલે કે એન્ટ્રોપી શૂન્ય હોય છે આ જે નિયમ છે તેમને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ તરીકે ઓળખવામાં આવતો હોય છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ તો નિરપેક્ષ શૂન્ય તાપમાન પહેલા તો શક્ય નથી હવે નિરપેક્ષ શૂન્ય તાપમાન શક્ય ન હોય તો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ શક્ય નથી હવે સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ શક્ય ન હોય એટલે સ્વાભાવિક છે એમની અંદર ખામી જોવા મળે છે એટલે કે અવ્યવસ્થા જોવા મળશે અને અવ્યવસ્થા જોવા મળે એટલે એની અંદર ખામી જોવા મળતી હોય છે તો આ પ્રમાણ અનુસાર કહી શકીએ કે કોઈ પણ આપણને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ પ્રાપ્ત થઈ શકતો હોતો નથી તો આ થઈ ગઈ આપણે જે ઘન પદાર્થમાં અપૂર્ણતા ક્ષતિ એટલે શું એમના વિશે માહિતી અને આના ઉપરથી એમ પણ કહી શકાય કે ઘન પદાર્થમાં અપૂર્ણતા એટલે તો ઘન પદાર્થની અંદર જે ઘટક કણો છે એ ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા એટલે આપણે એને ઘન પદાર્થમાં અપૂર્ણતા તરીકે એટલે કે ક્ષતિ તરીકે ઓળખતા હોઈએ છીએ કે જેમાં સ્ફટિકના અણુઓની ગોઠવણી લાંબા ટૂંકાગાળાની જોવા મળતી હોય છે જેના અનુસાર સ્ફટિક પૂર્ણ હોતો નથી ખૂબ જ નાના ભાર ધરાવતા સ્ફટિકમાં ઘટક કણોની ગોઠવણીમાં જો ક્ષતિ ઉદ્ભવતી હોય તો તેવા નાના ભાર ધરાવતા સ્ફટિકના સમુચ્ચયથી મોટો સ્ફટિક ઉદ્ભવે તો તેમાં ક્ષતિ મોટા પાયા પર ઉદ્ભવતી હોય છે એટલે કે સ્ફટિક પૂર્ણતઃ પ્રાપ્ત થતો હોતો નથી સ્ફટિકીકરણ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં વેગ આપણે ધીમો રાખવામાં આવે છે તેમ છતાં પણ સ્ફટિકમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ખામી ઉદ્ભવતી હોય છે જો તમે એમાં ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરો તો એ પ્રક્રિયા દરમિયાન ખામી ઉદ્ભવતી હોય તો એ ખામીનું પ્રમાણ ખૂબ જ મોટા પાયા પર આપણને જોવા મળતું હોય છે તો સ્ફટિકમાં ક્ષતિ કઈ રીતે ઉદ્ભવે છે એના વિશેની માહિતી આપણે અહીંયા જોઈ તો પહેલા ટુ લખી દો ત્યાર પછી આગળ વધીએ ત્યાર પછીનો બીજો સવાલ છે ક્ષતિ એટલે શું અને સ્ફટિકમય ઘન પદાર્થમાં ક્ષતિના પ્રકાર જણાવો તો સવાલ ક્ષતિ એટલે શું સ્ફટિકમય ઘનમાં ઉદ્ભવતી તો પહેલા તો ક્ષતિ એટલે શું તો સ્ફટિકમાં રહેલા અણુઓની ગોઠવણીમાં અનિયમિતતા કે જેને આપણે ક્ષતિ તરીકે ઓળખતા હોઈએ છીએ તો પહેલા સવાલમાં લખી દઈએ જવાબ કે સ્ફટિકમાં રહેલા અણુઓની ગોઠવણીમાં અનિયમિતતા એટલે ક્ષતિ તો સ્ફટિક જે છે સ્ફટિકમાં જ્યારે આપણે ગોઠવણી કરતા હોય તો એ સમય દરમિયાન એમની અંદર આવેલા જે ઘટક કણો છે એ ઘટક કણોની જે ગોઠવણી થતી હોય એ ગોઠવણીની અંદર આપણે અવ્યવસ્થા ઉદ્ભવ કરતા હોય તો અવ્યવસ્થા ઉદ્ભવવાના કારણે એ સ્ફટિકની અંદર ખામી જોવા મળતી હોય છે આ જે ખામી છે એમને સ્ફટિકની ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે તો સ્ફટિકમય ઘનમાં ક્ષતિના પ્રકાર જણાવવાનો છે તો આ સ્ફટિકમય ઘનમાં ક્ષતિ કેટલા પ્રકારે ઉદ્ભવી શકે તો એમાં મુખ્યત્વે બે પ્રકારની અંદર પહેલું છે બિંદુ ક્ષતિ તો બિંદુ ક્ષતિની વાત કરીએ તો ધારો કે મારી પાસે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થ છે હવે આ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં હું અહીંયા અણુ લઈ લઉં
મધ્યસ્થ અંતઃકેન્દ્ર અંતઃકેન્દ્ર પર કોઈ હું બિંદુ લઉં છું. હવે આ બધા અણુઓની ધારો કે હું ગોઠવણી કરું તો એ સમય દરમિયાન આ બિંદુ એટલે કે કોઈ પણ તમે લઈ લો ખૂણા ઉપરનું બિંદુ પણ તમે લઈ શકો તો કોઈ એક બિંદુ આસપાસ જો તમે ફેરફાર કરો અનિયમિતતા ઉદ્ભવો અનિયમિતતા ઉત્પન્ન કરો તો અનિયમિતતા ઉત્પન્ન થવાના કારણે એ પ્રકારની જે ક્ષતિ છે એમને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે કે સ્ફટિક છે એ સ્ફટિકની રચનામાં કોઈ એક બિંદુની આસપાસ અનિયમિતતા ઉદ્ભવતી હોય તો એવા પ્રકારની ક્ષતિને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ધારો કે મેં સ્ફટિક લીધો એ સ્ફટિકની ગોઠવણીમાં અહીંયા મેં કોઈ એક બિંદુ લીધો અથવા તો અંતઃકેન્દ્રની જગ્યાએ કોઈ પણ બિંદુ લઈ શકો છો તમે તો કોઈ પણ બિંદુની આસપાસ અનિયમિતતા ઉદ્ભવતી હોય તો એ અનિયમિતતાને આપણે બિંદુ ક્ષતિ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા લખી શકીએ કે સ્ફટિકમાં ઘટક કણોની ગોઠવણી કરવામાં આવતી હોય અને તે ગોઠવણીમાં બિંદુની આસપાસ અનિયમિતતા ઉદ્ભવતી હોય તો તે પ્રકારની ક્ષતિને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ફટિકની આપણે ગોઠવણી કરી એ ગોઠવણીમાં કોઈ બિંદુની આસપાસ અનિયમિતતા ઉદ્ભવતી હોય તો તે પ્રકારની જે ક્ષતિ છે એ ક્ષતિને આપણે બિંદુ ક્ષતિ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી હવે બીજો પ્રકાર છે રેખા ક્ષતિ. હવે રેખા ક્ષતિની વાત કરીએ તો આપણી પાસે કોઈ એક સ્ફટિક હતો એ સ્ફટિકની અંદર આ રીતે પરમાણુઓ ગોઠવાયેલા હોય અને એ પરમાણુઓની જે ગોઠવણી હોય એ ગોઠવણીમાં અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે ધારો કે કોઈ એક સ્ફટિક હતો એ સ્ફટિકની અંદર બિંદુઓમાં રેખા કંઈક આ રીતે જોડાયેલી હતી અને આ બિંદુઓની જે આ આદર્શ ગોઠવણી હતી એ આદર્શ ગોઠવણીમાં વિચલન જોવા મળ્યું કે સ્ફટિકની બનાવટ હતી એ સ્ફટિકની બનાવટની અંદર બિંદુઓ ગોઠવાતા હતા તો એ સમય દરમિયાન આ રીતે વ્યવસ્થિત એક રેખામાં ગોઠવાતા હતા. પણ જ્યારે આ સ્ફટિકમાં ગોઠવણી બિંદુઓની કરવામાં આવી ત્યારે એ બિંદુઓની ગોઠવણીમાં થોડી વિચલન જોવા મળ્યું. તો આ વિચલન જોવા મળ્યું તો તે રેખાની અંદર વિચલન જોવા મળ્યું તો આ પ્રકારની જે ક્ષતિ છે એને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે કે સ્ફટિકની રચનામાં બિંદુઓની આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે તો આ પ્રકારની ક્ષતિને રેખા ક્ષતિ કહે છે. કે વ્યવસ્થિત રીતે બિંદુઓની ગોઠવણી થતી હતી એ બિંદુઓ દ્વારા એક રેખા આપણને પ્રાપ્ત થતી હતી. તો સ્ફટિકની રચનામાં બિંદુઓની આદર્શ ગોઠવણીમાં તો આ બિંદુઓની આદર્શ ગોઠવણી હતી એ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળી અને એ અનિયમિતતા જોવા મળે તો આ પ્રકારની જે ક્ષતિ છે એમને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે ક્ષતિ એટલે શું તો સ્ફટિકમાં રહેલા અણુઓની ગોઠવણીમાં અનિયમિતતા કે જેને આપણે ક્ષતિ કહીએ છીએ. ક્ષતિ બે પ્રકારની બિંદુ ક્ષતિ અને બીજું રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ
સ્થિતિમાં ઘટક કણોની જે ગોઠવણી હોય એ ગોઠવણીમાં બિંદુની આસપાસ જો અનિયમિતતા જોવા મળતી હોય તેને બિંદુ ક્ષતિ કહેવાય અને અણુઓની જે આદર્શ ગોઠવણી છે કે જે એક રેખા બનાવે છે એ રેખામાં જો અનિયમિતતા જોવા મળતી હોય તો એ પ્રકારની ક્ષતિને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. હવે આપણે આગળના ટોપિકની અંદર બિંદુ ક્ષતિ વિશેની માહિતી જોવાની છે જ્યારે રેખા ક્ષતિ આપણા સિલેબસની અંદર આપેલી નથી. એટલે હવે આગળ આપણે વાત કરીશું બિંદુ ક્ષતિ વિશેની. તો એ પહેલા આટલું લખી દો. ત્યાર પછી છે બિંદુ ક્ષતિ એટલે શું એનો વિશે માહિતી જોઈ લીધી. તો બિંદુ ક્ષતિ અને તેના પ્રકાર સમજાવો. ત્યાર પછીનો સવાલ એ તો બિંદુ ક્ષતિના પ્રકાર સમજાવો. તો બિંદુ ક્ષતિની વાત કરીએ તો બિંદુ ક્ષતિ જે છે એ મુખ્યત્વે 3 પ્રકારની હોય. તો એમાં 3 પ્રકાર. તો બિંદુ ક્ષતિના મુખ્યત્વે 3 પ્રકાર. એમાં પહેલું તત્વ યોગમિતીય ક્ષતિ. બીજો પ્રકાર છે અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજો પ્રકાર છે એની અંદર બિન તત્વ યોગમિતીય. તો બિંદુ ક્ષતિ છે એ બિંદુ ક્ષતિના મુખ્યત્વે 3 પ્રકાર પડતા હોય છે. તેનું તત્વ યોગમિતીય ક્ષતિ, બીજું અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજું બિન તત્વ યોગમિતીય ક્ષતિ. તો એની અંદર વાત કરીશું આપણે પહેલું તત્વ યોગમિતીય ક્ષતિ. તો તત્વ યોગમિતીય વિશેની માહિતી આપણે ધોરણ 11 ની અંદર પહેલા ચેપ્ટર ની અંદર જોઈ ગયા છે કે ધારો કે કોઈ સ્ફટિક હોય અથવા કોઈ પણ પદાર્થ લઈ લો, NaCl લઈ લો, તો NaCl ના પરમાણુની અંદર NaCl નો જે અણુ છે એ NaCl ના અણુની અંદર સોડિયમ છે એ 1 મોલ રહેલો છે Cl. તો Cl 1/2 મોલ રહેલો છે કેમ કે Na સોડિયમ સોલિડ પ્લસ Cl2 ગેસ ઇટ gives NaCl ની રચના થતી હોય તો જેમાં Cl2 નો 1/2 મોલ વપરાતો હોય તો સોડિયમ 1 મોલ હશે, Cl2 1/2 મોલ હશે. તેના દ્વારા NaCl જે મળે એ 1 મોલ પ્રાપ્ત થતો હોય તો 1 મોલ અનુસાર એમના પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા બધું ગણી લો. તે બધી પ્રકારની જે માહિતી છે એમને તત્વ યોગમિતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને આ જે તત્વ યોગમિતિની જે માહિતી છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. તો એવા પ્રકારની જે ક્ષતિ છે એમને બિન તત્વ એવા પ્રકારની જે ક્ષતિ છે એને તત્વ યોગમિતીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. એટલે કે સ્ફટિકની અંદર જ્યારે ક્ષતિ ઉદ્ભવે તો એ સમય દરમિયાન તેમની તત્વ યોગમિતિમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. તો એવા પ્રકારની જે ક્ષતિ છે એને તત્વ યોગમિતીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો લખી દઈએ કે ઘન પદાર્થમાં આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે તો તે સમયે તેની તત્વ યોગમિતિમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. હવે ફેરફાર થતો નથી તો આવા પ્રકારની ક્ષતિને તત્વ યોગમિતીય ક્ષતિ કહે છે.
જે ક્ષતિ છે એમને તત્વ યુગ્મિતીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ ઉપરાંત આ પ્રકારની જે ક્ષતિ છે એને આંતર અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. આ ઉપરાંત તેમને આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. આંતર અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે તેમને ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રકારની જે તત્વયોગમિતીય ક્ષતિ છે એ તત્વયોગમિતીય ક્ષતિની અંદર ફરીથી પાછા બે પ્રકાર પડતા હોય છે. એમાં પહેલું જે ક્ષતિ છે એમને રિક્ત સ્થાન અથવા તો અવકાશ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે અને બીજી જે ક્ષતિ છે એને આંતરાલ્ય ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. આંતરાલ્ય ક્ષતિ આ બે પ્રકારની ક્ષતિ આની અંદર ઉદ્ભવતી હોય છે કે જે મોટા ભાગે બિન આયનીય સંયોજનોમાં ઉદ્ભવતી હોય છે. બિન આયનીય સંયોજનમાં આ બે પ્રકારની તત્વયોગમિતીય ક્ષતિ જેવી કે રિક્ત સ્થાન એટલે કે અવકાશ ક્ષતિ અને બીજું આંતરાલ્ય ક્ષતિ ઉદ્ભવતી હોય છે. આ આયનીય સ્થાનની અંદર પણ ઉદ્ભવે, આયનીય જે સંયોજનો હોય એમાં પણ ઉદ્ભવતી હોય, પણ એમાં નામ અલગ આવશે. એ આગળના ટોપિકની અંદર આપણે જોવાનું છે. તો સૌપ્રથમ વાત કરીએ આની અંદર રિક્ત સ્થાન અથવા તો અવકાશીય ક્ષતિ. અવકાશીય ક્ષતિ. તો મારી પાસે કોઈ એક ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થની ગોઠવણીમાં અણુઓ કંઈક આ રીતે ગોઠવાયેલા છે. તો આ આપણી પાસે અણુઓની ગોઠવણી છે. આ અણુઓની ગોઠવણીમાં અણુઓની જે ગોઠવણી છે એ ગોઠવણીમાં અવકાશ જોવા મળતો હોય તો બ્લુ રંગના અણુઓની ગોઠવણી કરી અને એમની અંદર જો આવા પ્રકારનો અવકાશ જોવા મળતો હોય તો આવા પ્રકારની જે ક્ષતિ છે એમને અવકાશીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. કે અણુઓની જે ગોઠવણી હોય એ ગોઠવણીમાં પોતાના સ્થાન પરથી અણુ દૂર થતો હોય અને તેના સ્થાન પર અવકાશ રચાતો હોય તો આવા પ્રકારની જે ક્ષતિ છે એ ક્ષતિને અવકાશીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. કે જેમાં અણુ પોતાના સ્થાન પરથી દૂર થાય અને પોતાના સ્થાન પરથી દૂર થવાના કારણે ત્યાં અવકાશ ઉદ્ભવતો હોય તો આવા પ્રકારની ક્ષતિને અવકાશીય ક્ષતિ અથવા તો રિક્ત સ્થાન એટલે કે ખાલી ક્ષતિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી એની અંદર બીજો પ્રકાર છે એ છે આંતરાલ્ય ક્ષતિ. તો આંતરાલ્ય ક્ષતિની વાત કરીએ તો આંતરાલ્ય ક્ષતિની અંદર અણુઓની ગોઠવણી છે. એટલે અણુઓની ગોઠવણી વ્યવસ્થિત આપણે દર્શાવી દઈએ. તો આ અણુઓની ગોઠવણી છે. આંતરાલ્ય સ્થાનમાં અણુઓ દાખલ થતા હોય તો આંતરાલ્ય સ્થાનમાં અણુઓ દાખલ થયા એ સમય દરમિયાન અણુઓની સંખ્યામાં વધારો થાય. તો અણુઓની સંખ્યામાં વધારો થાય તો તે પદાર્થની ઘનતામાં વધારો થશે. જ્યારે અહીં ઘનતામાં મોટા ભાગે ઘટાડો જોવા મળતો હોય છે. ફરીથી વાત કરીએ તો આંતરાલ્ય ક્ષતિ. આંતરાલ્ય ક્ષતિની અંદર આંતરાલ્ય સ્થાનમાં અણુઓ દાખલ થાય તો અણુઓ દાખલ થાય તો તે સમય દરમિયાન આપણને અણુઓ આ અણુઓની જે ગોઠવણી હોય એમાં આંતરાલ્ય સ્થાન પર ગોઠવણ તો આ પ્રકારની જે ક્ષતિ છે એને આંતરાલ્ય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે અને આંતરાલ્ય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે તો અણુઓની સંખ્યામાં વધારો થાય છે એટલે દળમાં વધારો થશે તો
ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળમાં વધારો થયો પણ કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી, તો એ અનુસાર ઘનતામાં આપણને વધારો જોવા મળતો હોય છે. તો આ પ્રકારની જે ક્ષતિ છે એમને આંતરલેખ ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ પ્રકારની જે ક્ષતિ છે મોટા ભાગે આપણને બિન આયનીય સંયોજનોમાં જોવા મળતી હોય. તો હવે આયનીય સંયોજનોમાં પણ આ પ્રકારની ક્ષતિ જોવા મળે. તો આયનીય જે સંયોજનો છે એ આયનીય સંયોજનોમાં જે ક્ષતિ જોવા મળે એ ક્ષતિને ફરીથી બે ભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો આયનીય સંયોજનની અંદર પહેલી જે ક્ષતિ છે એ છે ફ્રેન્કલ ક્ષતિ, અને બીજી જે ક્ષતિ જોવા મળશે એ આવશે શોર્ટકિંગ ક્ષતિ. તો આ બે પ્રકારની ક્ષતિ આયનીય સંયોજનોમાં જોવા મળતી હોય છે, જ્યારે બિન આયનીય સંયોજનમાં આ બે પ્રકારની ક્ષતિ અવકાશીય ક્ષતિ અને આંતરલેખ ક્ષતિ હોતી હોય છે. તો પહેલા ટુ લખી દો, ત્યાર પછી આયનીય ક્ષતિની વાત કરીશું. ત્યાર પછી વાત કરીએ આપણે આયનીય જે સંયોજનો છે એ આયનીય સંયોજનોમાં ઉદ્ભવતી ક્ષતિ. તો આયનીય સંયોજનોની વાત કરીએ તો એમાં આપણે જે વિદ્યુત તટસ્થતા છે એ જાળવી રાખવાની હોય છે, અને વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે એની અંદર બે ક્ષતિની વાત કરવાની છે. તો એ બે ક્ષતિની અંદર સૌપ્રથમ આપણે જોઈશું પહેલી ક્ષતિ જે છે એ છે ફ્રેન્કલ ક્ષતિ. તો ફ્રેન્કલ ક્ષતિની વાત કરીએ તો પહેલા તો આપણે આકૃતિ દોરી દઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે આપણને. તો ધન વીજભાર, આપણી પાસે એક આયનીય ઘન પદાર્થ છે. હવે આ આયનીય ઘન પદાર્થની અંદર ધારો કે કોઈ ધન આયન કે જેનું કદ નાનું છે. તો પહેલી વાત કરીએ કે અહીંયા જે ધન આયન હશે એ ધન આયનનું કદ નાનું હશે, ઋણ આયનનું કદ મોટું હશે. તો હવે આ ધન આયનનું કદ નાનું હોય તો આ ધન આયન અહીંયાથી દૂર થયો અને એ ધન આયન આ અણુઓની જે ગોઠવણી છે એમાં વચ્ચે આવી જતો હોય, એટલે કે આંતરાલય સ્થાનમાં ગોઠવાઈ જતો હોય. તો ધારો કે અહીંયા આંતરાલય સ્થાનની અંદર એ ગોઠવાય તો એ સમય દરમિયાન અહીંયા તમે જોશો તો ક્યાંક આવશે કે અહીંયા તમને ખાલી અવકાશ જોવા મળે છે. તો ખાલી અવકાશ જોવા મળે છે અહીંયા આપણને. તો ધન આયન દૂર થયો, ધન આયન દૂર થઈ ગયો અને એ ધન આયન આંતરાલય સ્થાનમાં ગોઠવાણો, આંતરાલય સ્થાનમાં ગોઠવાણો તો એ સમય દરમિયાન અહીંયા પોતાના સ્થાન પર અવકાશ જોવા મળતો હોય છે. અહીં તમે ધ્યાન આપશો તો વિદ્યુત તટસ્થતામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. તો આ પ્રકારની જે ક્ષતિ છે કે જેમાં ધન આયનના કદ અને ઋણ આયનના કદમાં
ખૂબ જ મોટો તફાવત જોવા મળતો હોય તો એવા પ્રકારની જે ક્ષતિ છે, એવા પ્રકારના જે ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થની અંદર નાના કદ ધરાવતો ધન આયનો એ આંતરાલય છિદ્રમાં આંતરાલય સ્થાન પર ગોઠવાય છે અને પોતાના સ્થાન પર એ અવકાશ રચતો હોય તો આવા પ્રકારની જે ક્ષતિ છે એ ક્ષતિને આપણે ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ ફ્રેન્કલ ક્ષતિની અંદર ઉદાહરણ તરીકે તમે આપી શકો ઝિંક સલ્ફાઇડ કે જેમાં Zn+2 નું કદ નાનું હશે અને સલ્ફર -2 નું કદ મોટું હશે. તો આ પ્લસ વીજભાર જે દર્શાવ્યા છે એ બધા Zn+2 લઈ લો અને સલ્ફર -2 આ બ્લુ કલરના માઈનસ વીજભાર ધરાવતા જે સંયોજનો છે એમને લઈ લો. તો એક અનુસાર Zn+2 છે એ અવકાશ સ્થાનમાં જાય ત્યારે એ સમય દરમિયાન અહીંયા પોતાના સ્થાન ઉપર ખાલી સ્થાન મળતું હોય તો આવા પ્રકારની ક્ષતિ એ ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખાતી હોય છે. તો આ સમય દરમિયાન પદાર્થની ઘનતામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. તો આ પ્રકારની જે ક્ષતિ છે એમને વિસ્થાપન ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. તો ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે કે જેમાં ધન આયન કદ નાનું હશે, ઋણ આયન કદ મોટું હશે. તો એમાં ઉદાહરણ તમે આપ્યા ઝિંક સલ્ફાઇડ. આ ઉપરાંત એની અંદર બીજો સવાલ આવે ઉદાહરણ આપી શકો AgCl, AgBr, AgI. તો આ બધા જે સંયોજનો છે એ સંયોજનોની અંદર આ પ્રકારની ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવતી હોય છે કે જેમાં ધન આયન કે જેનું કદ નાનું છે તે આંતરાલય સ્થાનમાં ગોઠવાશે અને પોતાના સ્થાન પર અવકાશ રચતો હોય તો આ પ્રકારની જે ક્ષતિ છે એને ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો ફ્રેન્કલ ક્ષતિની વાત કરી કે આ ક્ષતિ આયનીય ઘન પદાર્થમાં જોવા મળે. ત્યાર પછી વધુ નાનો જે આયન હશે એ વધુ નાનો આયન આંતરાલય સ્થાનમાં ગોઠવાશે અને પોતાના મૂળ સ્થાન ઉપર અવકાશ ઉદ્ભવતું આપણને જોવા મળતું હોય છે. હવે આ જે અવકાશ જોવા મળે એ એમના મૂળ સ્થાન ઉપર જોવા મળશે અને આ પ્રકારની જે ક્ષતિ છે એ સ્થાનાંતરિત ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવતા તેમને વિસ્થાપન ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. અને આ પ્રકારની ક્ષતિ કે જેમાં ધન આયન અને ઋણ આયનના કદમાં ઘણો મોટો તફાવત હોય એવા સંયોજનોની અંદર જોવા મળતી ઉદાહરણ તરીકે ઝિંક સલ્ફાઇડ, AgCl, AgBr અને AgI એમના ઉદાહરણો છે. ત્યાર પછી વાત કરીએ શોર્ટકટ. તો શોર્ટકટ ક્ષતિની વાત કરીએ તો એમાં આકૃતિ તો પહેલા હવે અહીં બંને વચ્ચે તફાવત કેટલો એ ખાસ ધ્યાન આપશો તો વધારે ખ્યાલ આવશે. આ રીતે ઘટક કણોની ગોઠવણી થયેલી છે. તો અહીં ધન આયન નું કદ અને ઋણ આયનનું કદ, ધન આયનનું કદ અને ઋણ આયનનું કદ લગભગ સમાન જોવા મળતું હોય તો એવા અણુઓની અંદર આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવશે. તો આ ક્ષતિ ઉદ્ભવે તેવા શું જોવા મળે તો એક ક્ષતિની અંદર જેટલા ઋણ આયન દૂર થાય એટલા પાછા ધન આયન દૂર થશે. તો અહીંયાથી એક ઋણ આયન દૂર કર્યો મેં તો અહીંયા મને અવકાશીય સ્થાન જોવા મળ્યું. તો હું અહીંયાથી ધન આયન દૂર કરી દઉં છું. જેટલા ધન આયન દૂર થશે એટલા ઋણ આયન દૂર થશે કારણ કે આ આયનીય પદાર્થ છે અને આયનીય પદાર્થની અંદર આપણે વિદ્યુત તટસ્થતા જાળવવી પડતી હોય છે. તો અહીં તમે જોશો તો ખ્યાલ આવશે કે જેટલા ધન આયન દૂર થયા એટલા ઋણ આયન દૂર થયેલા હોય તો તેના કારણે આ જે સંયોજન છે એમની અંદર વિદ્યુત તટસ્થતા જળવાઈ રહેતી હોય છે. તો આ પ્રકારની ક્ષતિ ધન આયનનું કદ અને ઋણ આયનના કદ લગભગ સમાન હોય એમની અંદર જોવા મળતી હોય તો આ પ્રકારની જે ક્ષતિ
છે એમાં એવું કહેવાય છે કે 1 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતું જે સંયોજન હોય જો આપણી પાસે તો એમાં 10 ની 22 ઘાત આયનો આવેલા હોય છે. આ ઉપરાંત એવું પણ કહી શકાય કે 1 સેન્ટીમીટર ક્યુબ કદ હોય તો એની અંદર 10 ની 6 ઘાત જેટલી ક્ષતિ ઉદ્ભવતી હોય છે. 1 સેન્ટીમીટર ક્યુબ કદ હોય કે જેમાં 10 ની 22 ઘાત આયનો આવેલા હોય 1 સેન્ટીમીટર ક્યુબ કદ જે છે તો એની અંદર 10 ની 6 ઘાત જેટલી ક્ષતિ ઉદ્ભવતી હોય તો આના ઉપરથી એમ કહી શકાય કે 10 ની 6 ઘાત ક્ષતિ બરાબર 10 ની 22 ઘાત આયનો. તો એક ક્ષતિ માટે કેટલા આયનો હશે તો 10 ની 22 ઘાત ગુણ્યા 1 ના છેદમાં 10 ની 6 ઘાત = 10 ની 16 ઘાત આયનોએ આપણને એક ક્ષતિ પ્રાપ્ત થતી હોય છે. તો આના પરથી કીધું કે 1 સેન્ટીમીટર ક્યુબ કદ હોય જેમાં 10 ની 22 ઘાત આયનો આવેલા હશે તો 1 સેન્ટીમીટર ક્યુબ કદની અંદર 10 ની 6 ઘાત ક્ષતિ જોવા મળતી હોય તો 10 ની 6 ઘાત ક્ષતિ = 10 ની 22 ઘાત આયનો. તો એક ક્ષતિની અંદર કેટલા આયનો આવેલા હશે આટલા આયનો હોય એક ક્ષતિ આપણને ઉદ્ભવતી હોય છે. તો આ થઈ આપણે શોર્ટકટ ક્ષતિની અંદર ક્ષતિ કઈ રીતે ઉદ્ભવે છે એના વિશેની માહિતી. જેટલા ધન આયન હશે એટલા ઋણ આયન દૂર થયા હશે. વિદ્યુત તટસ્થતા આપણી અંદર જળવાઈ રહેતી હોય છે. ત્યાર પછી એની અંદર ઉદાહરણ તરીકે લઈ શકીએ આપણે NaCl KCl CaCl આ જે સંયોજનો છે NaCl KCl CaCl આવતા AgBr. તો આ જે સંયોજનો છે એ સંયોજનમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન જોવા મળતા હોય છે અને આ સમાન કદ ધરાવતા જે સંયોજનો છે એમની અંદર આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવતી હોય છે. તો એમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન હોય. ધન આયન જેટલા દૂર થાય એટલા ઋણ આયન દૂર થયેલા હોય. આ પ્રકારની ક્ષતિ આયનીય ઘન પદાર્થની અંદર જોવા મળે. આયનીય ઘન પદાર્થની અંદર વિદ્યુત તટસ્થતા જળવાઈ રહેવા માટે જેટલા ધન આયન દૂર કરો એટલા જ ઋણ આયન દૂર કરવા પડશે. 1 સેન્ટીમીટર ક્યુબ કદ હોય તેમાં 10 ની 22 ઘાત આયનો હોય. 1 સેન્ટીમીટર ક્યુબ કદ હોય તેની અંદર 10 ની 6 ઘાત ક્ષતિ હોય તો 10 ની 6 ઘાત ક્ષતિ એ 10 ની 22 ઘાત આયન એક ક્ષતિ કેટલા આયન તો 10 ની 16 ઘાત આયન પ્રાપ્ત થશે. હવે આ જે સંયોજનો છે એની અંદર ઉદાહરણ NaCl KCl CaCl અને AgBr. પણ તમે એક વસ્તુનું ખાસ ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે AgBr એક જ એવું સંયોજન છે કે જે સંયોજન બંને પ્રકારની ક્ષતિ ધરાવતું હોય છે. તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે AgBr એક જ એવું સંયોજન છે કે જેમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન જોવા મળતા હોય છે. તો આ થઈ આપણે શોર્ટકટ ક્ષતિ વિશેની માહિતી. બંને વચ્ચેનો તફાવતની વાત કરીએ તો એમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન હોતા નથી. આમાં લગભગ સમાન હોય છે. ત્યાર પછી એમાં ઉદાહરણ આપી દો અને એમના વિશેની માહિતી આપી દો કે આમાં અવકાશીય ક્ષતિ જોવા મળે સાથે સાથે આંતરાલીય ક્ષતિ પણ જોવા મળશે. જ્યારે આમાં ફક્ત અવકાશીય ક્ષતિ આપણને જોવા મળતી હોય છે. આ બિન આયનીય સંયોજનો કે જેમાં બે પ્રકારની ક્ષતિ જોવા મળે કે જેમાં એક અવકાશીય ક્ષતિ બીજું આંતરાલીય ક્ષતિ. જ્યારે આ આયનીય સંયોજનો જેમાં ફ્રેન્કલ ક્ષતિ કે જેમાં અવકાશીય ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ બંને જોવા મળશે. શોર્ટકટ ક્ષતિમાં ફક્ત તમને અવકાશીય ક્ષતિ જોવા મળતી હોય છે. ત્યાર પછી એનું ઉદાહરણ આપી દો કે આમાં ZnS AgCl AgBr અને AgI જ્યારે આમાં NaCl KCl અને CaCl નો સમાવેશ કરી શકીએ છીએ. તો આ તેની શોર્ટકટ ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ વિશેની માહિતી. ત્યાર પછી વાત કરીએ અશુદ્ધિ ક્ષતિ. તો બીજો પ્રકાર છે એની અંદર અશુદ્ધિ ક્ષતિ. તો પહેલા આકૃતિ દોરી દઈએ કે મારી પાસે કોઈ આયનીય સંયોજન છે. આ આયનીય સંયોજનની અંદર Na+ બીજો લઈને એની અંદર Cl-
આર્સેનિકની અશુદ્ધિ નાખતો હોય તો એ સમય દરમિયાન હવે આર્સેનિકની અશુદ્ધિ નાખતો હોય તો આર્સેનિક As+3 બનશે. તો આ NaCl ના સ્ફટિકની અંદર મારે અશુદ્ધિ ક્ષતિ દાખલ કરવી છે. તો અશુદ્ધિ ક્ષતિ દાખલ કરવા માટે હું આની અંદર અશુદ્ધિ ઉમેરીશ. તો અશુદ્ધિ ઉમેરવા માટે હું સ્ટ્રોન્શિયમ ઉમેરું કે સ્ટ્રોન્શિયમનો વીજભાર +2 છે. તો સ્ટ્રોન્શિયમની જ્યારે આની અંદર અશુદ્ધિ ઉમેરીશ તો એ સમય દરમિયાન આ એક પ્રકારનો આયનીય ઘન છે. અને આયનીય ઘન હોય તમે એની અંદર કોઈ વસ્તુ ઉમેરો તો એ સમય દરમિયાન તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારે અહીં વિદ્યુત તટસ્થતા જાળવી રાખવી પડશે. તો વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે હું અહીંયાથી એક સોડિયમનો અણુ દૂર કરું, બીજો સોડિયમનો અણુ અહીંયાથી દૂર કરું. હવે આ બે સોડિયમના અણુ દૂર થયા એટલે કે બે ધન વીજભારિત અણુ દૂર થયા. હવે જ્યારે બે ધન વીજભારિત અણુ દૂર થતા હોય તો એ સમય દરમિયાન મારે એવી અશુદ્ધિ ઉમેરવી પડે કે જે વિદ્યુત તટસ્થતા જાળવી રાખે. એટલે વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે +2 વીજભાર ધરાવતું અશુદ્ધિ મારે ઉમેરવી પડશે. એવી અશુદ્ધિ તરીકે હું સ્ટ્રોન્શિયમ ઉમેરું છું. તો સ્ટ્રોન્શિયમ જ્યારે હું ઉમેરીશ તો સ્ટ્રોન્શિયમનો અણુ અહીંયા ધારો કે મેં દાખલ કરી દીધો સ્ટ્રોન્શિયમ +2 તો વિદ્યુત તટસ્થતા જળવાય રહે. પણ તમે અહીંયા ધ્યાન આપશો તો અહીંયા આ એક સ્થાન ખાલી છે. તો જે અશુદ્ધિ તમે ઉમેરો છો એ અશુદ્ધિ વીજભારને સંતુલિત કરશે, વિદ્યુત તટસ્થતા જાળવી રાખશે. વિદ્યુત તટસ્થતા જાળવી રાખ્યા બાદ તમને અહીંયા અવકાશીય સ્થાન ખાલી પડે તો અવકાશીય સ્થાનની સંખ્યા કેટલી? તો જેટલા તમે વીજભારિત ધરાવતા સ્ટ્રોન્શિયમ ઉમેરશો એટલા સ્થાન અહીંયા ખાલી પડશે. ઉદાહરણ તરીકે હું અહીંયા એક સોડિયમ દૂર બે સોડિયમ દૂર કર્યા તો બે સોડિયમ દૂર કરું તો +2 વીજભાર દૂર થયો. તો +2 વીજભાર સંતુલિત કરવા માટે એક સ્ટ્રોન્શિયમ +2 નો અણુ મેં ઉમેર્યો તો એ +2 વીજભાર તો સંતુલિત થઈ ગયો. પણ બે સોડિયમના સ્થાન ખાલી થતા એની જગ્યાએ એક જ સ્થાન સ્ટ્રોન્શિયમે રહ્યું તો એક સ્થાન સ્ટ્રોન્શિયમે રહ્યું તો એક સ્થાન ખાલી પડ્યું. તો એ અનુસાર જેટલા સ્ટ્રોન્શિયમ ઉમેરો એટલા અવકાશીય સ્થાન આની અંદર તમને ઉદ્ભવતા જોવા મળતા હોય છે. તો આવા પ્રકારની જે ક્ષતિ છે એ ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. કે જેમ કે NaCl નો સ્ફટિક હતો એ NaCl ના સ્ફટિકની અંદર બે સોડિયમના પરમાણુ દૂર થઈ ગયા એટલે +2 વીજભાર ઓછો થયો. એ બે પ્લસ વીજભાર સંતુલિત કરવા માટે હું સ્ટ્રોન્શિયમનો અણુ ઉમેરીશ. સ્ટ્રોન્શિયમનો અણુ જ્યારે ઉમેરો તો એ +2 વીજભાર તો સંતુલિત કર્યો પણ એક સ્થાન પર જ ગોઠવવાનો, એક સ્થાન એનું ખાલી જોવા મળ્યો. તો અશુદ્ધિ ઉમેરવાના કારણે આવા અવકાશીય સ્થાન ઉદ્ભવતા હોય તો આવા પ્રકારની જે ક્ષતિ છે એમને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ થઈ ગઈ આપણે અશુદ્ધિ ક્ષતિ વિશેની માહિતી. તો આજના લેક્ચરની અંદર આપણે ક્ષતિ એટલે શું એના વિશેની માહિતી જોઈ. ત્યાર પછી બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિની વાત કરી. બિંદુ ક્ષતિમાં 3 પ્રકાર કે જેમાં તત્વયુગ્મિતીય ક્ષતિ, જેમાં આપણે અવકાશીય ક્ષતિ, આંતરાલય ક્ષતિ, શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિની વાત કરી. અને ત્યાર પછી બીજો પ્રકાર જોયો અશુદ્ધિ ક્ષતિ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બિન તત્વયુગ્મિતીય ક્ષતિની વાત કરીશું. અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ.